મહેસાણા જિલ્લાના બેચરાજીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાને રાખીને કોંગ્રેસ દ્વારા મહત્વની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રભારી સુહાસિની યાદવ અને જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકુરની ઉપસ્થિતિમાં આપના 30થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે। બેચરાજી ખાતે યોજાયેલી આ બેઠકમાં આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવી હતી। આ પ્રસંગે આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે। આપના અંદાજે 30થી 35 જેટલા સક્રિય કાર્યકરોએ પક્ષપલટો કરી કોંગ્રેસમાં જોડાયા હતા। મહેસાણા જિલ્લા પ્રમુખ અને પ્રભારીએ તમામને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા। આમ બેચરાજીમાં કોંગ્રેસે ગાબડું પાડીને પોતાની સ્થિતિ મજબૂત કરી છે। હવે જોવાનું એ રહેશે કે આગામી ચૂંટણીમાં આ પરિવર્તન મતોમાં કેટલું બદલાય છે। આજે બેચરાજી ખાતે જે તાલુકા અને શહેરની મિટિંગનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। બેચરાજી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો નક્કી કરવા માટે તેમજ આવનારી તાલુકા પંચાયત કોંગ્રેસની બને, જિલ્લા પંચાયત કોંગ્રેસની બને અને નગરપાલિકા કોંગ્રેસની બને એની ચર્ચા વિચારણા કરવા માટે આજે આગેવાનો સાથેની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ આપના કેટલા કાર્યકર્તાઓ આજે લગભગ 30થી 35 આપના જે કાર્યકરો છે એ કાર્યકરો આપની આપ પાર્ટી છોડી, આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસ જોઈન્ટ કરવાના છે। અમે કોંગ્રેસના જે કાર્યકરો છીએ એનું પ્રમુખ વતી તેમજ દિલ્હીથી પધારેલા અમારા નિરીક્ષક બેન શ્રી સુભાષિની બેન બધા ભેગા મળી અને એમને અમે આજે આવકારવાના છીએ। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે કોંગ્રેસ કેવા આક્રમક મૂડમાં જોવા મળશે? કોંગ્રેસ પ્લાનિંગ સાથે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આગળ વધવાની છે। જે સ્થાનિક મુદ્દા જે અસર કરતા છે એવા તમામે તમામ સિટીના હોય તો સિટીના સ્થાનિક મુદ્દાઓ, તાલુકાના હોય તો ખેડૂત તેમજ તાલુકાના સ્થાનિક મુદ્દાઓને લઈ અને કોંગ્રેસ ચૂંટણીની પ્રક્રિયામાં આગળ વધવાની છે। देखिए, जैसे कि आप जान रहे हैं कि लोकल बॉडीज़ के इलेक्शन गुजरात में कभी भी अनाउंस हो सकते हैं और कांग्रेस पार्टी ने ज़मीनी तौर पर अपने पर्यवेक्षक लगाकर और हर वार्ड, हर तालुका, हर पंचायत में जाकर लोगों से संवाद शुरू कर दिया है। उसी के चलते हुए महसाणा में हमारी जो टीम है, हमारे जिला अध्यक्ष बलदेव जी ठाकुर, साथ ही यहाँ बेचराजी के वरिष्ठ नेता हमारे भरत भाई ठाकुर और जितने भी आगेवान हैं वो सब लोग मिलकर यहाँ पर आज एक मीटिंग कर रहे हैं और इसमें कारोबारी मीटिंग बुलाई गई है, जिसके अंदर मैं देख रही हूँ और सुन रही हूँ कि काफ़ी और अन्य पार्टी, अन्य दलों के लोग भी कांग्रेस पार्टी में अपनी आस्था दिखा रहे हैं। जो स्थानीय मुद्दे हैं उसको लेकर कांग्रेस पार्टी जनता के बीच में जाने का काम कर रही है और जो शासन रहा है बीजेपी का इतने सालों से, क्योंकि इससे पहले निकाय में कांग्रेस मजबूत थी, लेकिन इस बार हमें पूरी उम्मीद है कि जनता इस बार परिवर्तन चाहती है और जल्दी जब लोकल बॉडीज़ के इलेक्शन के रिज़ल्ट आएंगे उससे एक बड़ा संदेश जाएगा और कांग्रेस पार्टी विजय होगी।